આપણે આપણે આગલા ક્વેશ્ચનમાં એવું જોયું કે આપણે પ્રાઇમરી સાઇડના રજિસ્ટર્સને સેકન્ડરી સાઇડ અને સેકન્ડરી સાઇડ રજિસ્ટરને પ્રાઇમરી સાઇડ ટ્રાન્સફર કરીએ છીએ, બરાબર. એ ટ્રાન્સફર કરીને આપણે શું ફાઇન્ડ કરીએ છીએ, તો ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવવાની છે. આપણે શું બનાવવાનું છે? ઇક્વિવેલન્ટ ટ્રાન્સફર સર્કિટ આવી છે, બરાબર. અહીં આગળ સપ્લાય વોલ્ટેજ છે, પ્રાઇમરી સાઇડનો રેઝિસ્ટન્સ, પ્રાઇમરી સાઇડનો રિએક્ટન્સ, મેગ્નેટાઇઝિંગ કરંટ, એના બે કમ્પોનન્ટ IW એક્ટિવ કમ્પોનન્ટ, I mu રિએક્ટિવ કમ્પોનન્ટ. ઓકે. આ સેકન્ડરી સાઇડનો રેઝિસ્ટન્સ, સેકન્ડરી સાઇડનો ઇન્ડક્ટન્સ અને લોડ છે. લોડને તમે ZL ઇમ્પિડન્સ લખો તો પણ ચાલશે. આ આપણી શું થઈ? આખી સર્કિટ છે ટ્રાન્સફોર્મર. આને આપણે કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એને શું કરીએ છીએ? ઇક્વિવેલન્ટ બનાવીએ છીએ. એટલે ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવવા માટે આપણે બધાને રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ શું કરીએ છીએ? બંને સાઈડના એક સાઈડ ભેગા કરી દઈશું. શું કરીશું? એક સાઈડ ભેગા કરી લઈશું અને ભેગા કરીને આપણને શું મળશે? ઇક્વિવેલન્ટ સર્કિટ મળશે, બરાબર. એટલે આપણે આ સર્કિટને નાની કરવાની છે. શું કરવાની છે? નાની. જેટલી નાની કરીશું એટલું આપણે ઈઝી કેલ્ક્યુલેશન કરી શકીએ. જો સમજો કન્સેપ્ટ શું છે, આ વસ્તુ કરવાનું કારણ શું છે કે આપણે ટ્રાન્સફોર્મરની અંદર રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો એ ફાઇન્ડ કરવા માટે, કેલ્ક્યુલેશન કરવા માટે આપણને ઈઝી થાય એટલા માટે આપણે આ બધું કામ કરીએ છીએ, બરાબર. એવું નહીં કે આ બાજુ અલગ છે તો અલગ જ રહેવાનું છે, એ કઈ આ બધું ભેગું નહીં થઈ જવાનું. પણ આપણે કેલ્ક્યુલેશન આપણી માટે ઈઝી પડે એટલા માટે આપણે શું કરીએ છીએ? એને કાં તો પ્રાઇમરી સાઇડ ટ્રાન્સફર કરીએ છીએ, કાં તો પ્રાઇમરીનો રેઝિસ્ટન્સ રિએક્ટન્સ સેકન્ડરીમાં ટ્રાન્સફર કરી અને બધાને ભેગો કરી અને આપણને ટોટલ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ફાઇન્ડ કરી શકીએ એટલા માટે. આપણો એમ આટલો જ છે. ખબર પડી ગઈ આટલી? ખબર પડે કે નહીં? બરાબર. તો આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ અહીં આગળ ફાઇન્ડ કરવાની છે. હવે આપણે સપોઝ એવું કરીએ છીએ કે આ સેકન્ડરી સાઈડને પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરી લઈએ છીએ. શું કરીએ છીએ? સેકન્ડરી સાઈડને આપણે પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરી લઈએ છીએ. ઓકે. તો મને ખાલી એટલું કહો પહેલા કે R2 બરાબર શું થશે? R2 ડેશ બરાબર R2 બરાબર શું થશે? શર્મા, R2 ડેશ બરાબર શું થશે? R2 બરાબર થાય ના થાય આવું? કારણ કે હવે જ આપણે સોલ્વ કર્યું, 5 જ મિનિટ થઈ જાય એ પહેલા જ આપણે સોલ્વ કર્યું કે હું સેકન્ડરી સાઈડના રેઝિસ્ટન્સને પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરું, બરાબર. તો આપણે છેલ્લે R2 ડેશ નું વેલ્યુ કેટલી આવતી હતી એ ફાઇન્ડ કરી હતી, R2/k² આવતું હતું. એવી જ રીતે રિએક્ટન્સને હું શું કરું છું? પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરું છું. તો x2 ડેશ બરાબર શું થાય? શું થાય? હા, સિમ્પલ યાર, x2 k². કઈ છે k2? કઈ વંચાઈ ગયેલા? હે શું છે? k² છે. કાલે મેં તમને કીધું હતું કે જેવું રેઝિસ્ટન્સ ટ્રાન્સફર કરીએ છીએ એવી જ રીતે ઇન્ડક્ટર ટ્રાન્સફર કરવાનું છે, રિએક્ટન્સ ટ્રાન્સફર કરવાનું છે. એમાં કશું ચેન્જ નહીં કરવાનું, r ની જગ્યાએ x કરવાનું છે. જે મેથડથી આપણે રેઝિસ્ટન્સ ટ્રાન્સફર કર્યો એ જ રિએક્ટન્સ ટ્રાન્સફર કરવાનો છે. ખાલી આખા ઇક્વેશન ની અંદર શું કરવાનું છે? r ની જગ્યાએ શું લખવાનું છે? x. ધેટ મીન્સ કે આટલું આપણે આ બધું ટ્રાન્સફર કરીએ તો એની વેલ્યુ શું થઈ જાય? R2 ડેશ અને x2 ડેશ ની વેલ્યુ શું થઈ જાય? અહીંયા આગળથી આને આપણે હવે આ બાજુ ટ્રાન્સફર કરીએ છીએ, બરાબર. ઇક્વિવેલન્ટ સર્કિટમાં આપણે સર્કિટ ડ્રો કરવાની છે. આ પહેલી સર્કિટ છે. હવે બીજી સર્કિટમાં શું કરીશું? આ કાઢી નાખીશું. બીજી સર્કિટ બનશે આવી. એટલે શું કર્યું આપણે? સેકન્ડરી નું બધું કઈ આવી ગયું? હવે પ્રાઇમરીમાં આવી ગયું. સેકન્ડરી સાઈડ બધું આપણે કઈ ટ્રાન્સફર કરી લીધું? પ્રાઇમરીમાં. એટલે સર્કિટ આવી બની. ડન? ઓકે. હવે જો આ બંને સિરીઝમાં લાવવા માટે વચ્ચે શું છે? મેગ્નેટાઇઝિંગ કરંટ છે. કયો કરંટ છે? તો આપણે હવે એને શું કરવાનું છે? વચ્ચેથી આગળ ખસેડી લેવાનું. શું કરવાનું? નેક્સ્ટ પોઈન્ટ આપણો નેક્સ્ટ સ્ટેપ શું છે કે પહેલા આપણે શું કર્યું તો કે સેકન્ડરી સાઈડના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સને કઈ ટ્રાન્સફર કર્યા? પ્રાઇમરી સાઈડ, બરાબર. એટલે પ્રાઇમરી સાઈડ અહીં લખું
પ્રાઇમરી સાઈડ હું અહીં લખું છું તો અહીં શું આવશે R2 ડેશ અને X2 ડેશ એટલે આ બધું શું આવી ગયું પ્રાઇમરી સાઈડ આવી ગયું ઠીક છે હવે આપણે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપ તો કે હવે રેઝિસ્ટન્સ પ્રાઇમરી સાઈડ નો અને રિએક્ટન્સ અને સેકન્ડરી સાઈડ રિએક્ટન્સ ની વચ્ચે શું છે આપણી જોડે મેગ્નેટાઇઝિંગ કરંટ છે ઓકે તો મેગ્નેટાઇઝિંગ કરંટ ને આપણે હવે શું કરીએ છીએ તો કે સર્કિટ ની આગળ લઈ લઈએ શું કરીએ છીએ સર્કિટ એટલે હવે સર્કિટ ફરી દોરવાની ત્રીજી વખત એની સર્કિટ એ સર્કિટ ની અંદર આપણે આને શું કરીશું આગળ લઈ લઈશું ખાલી આવું ને આવું રાખીશું અને આને કે લઈ જઈશું આગળ લઈ જઈશું બરાબર I0 IW I mu ડન હવે આ બધા કેવા થઈ ગયા સિરીઝમાં થઈ ગયા બરાબર સિરીઝમાં થયા એટલે આનો નાનો આપણે પ્રાઇમરી સાઈડ શું કર્યું છે ટ્રાન્સફર કર્યું છે પ્રાઇમરી ટ્રાન્સફર કર્યું એટલે R01 ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે R1 પ્લસ R2 ડેશ એવી જ રીતે રિએક્ટન્સ ને આપણે કઈ કર્યો છે પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કર્યો છે એટલે X01 ઇઝ ઇક્વલ ટુ X1 પ્લસ X2 ડેશ બરાબર હવે ઇક્વિવેલન્ટ થઈ ગયું એટલે બંનેને આપણે શું કર્યું સિરીઝમાં હતું એટલે ભેગું કરી લીધું એટલે આ બધા બેવ નીકળી જાય વધ્યા કેટલા આટલું વધ્યું અહીં લખાય R0 અહીં શું લખાય ઓકે હવે એવું કહે છે કે ટ્રાન્સફોર્મરની અંદર મેગ્નેટાઇઝિંગ કરંટ એકદમ ઓછો હોય કેવો હોય ટ્રાન્સફોર્મરની અંદર મેગ્નેટાઇઝિંગ કરંટ કેવો હોય એકદમ ઓછો હોય બરાબર એને આપણે ગણતરીમાં લેવાની જરૂર છે નહીં એટલે આને બી કાઢી નાખો એને બી ગણતરીમાં લેવાની જરૂર છે નહીં તો છેલ્લી સર્કિટ આપણી શું બની R01 X01 અને સોરી ZL તમારો લોડ આ આપણી જે સર્કિટ છેલ્લી બની આને કહેવાય ઇક્વિવેલન્ટ સર્કિટ કહેવાય શું કહેવાય ઇક્વિવેલન્ટ સર્કિટ કહેવામાં આવે છે એટલે આપણે જે પેલી સર્કિટમાંથી એને રિડ્યુસ કરીને કઈ લાયા અહીં સુધી લાવી દીધી એટલે આ જે સર્કિટ બની એને શું કહેવાય ઇક્વિવેલન્ટ સર્કિટ એટલે આ ક્વેશ્ચન ની અંદર આપણે 4 વખત સર્કિટ ડ્રો કરવાની લખવાનું ખાલી આટલું જ આવશે કે પહેલા આપણે આ લખવાનું છે કે R2 ડેશ ને ટ્રાન્સફર કરીએ તો શું આવે કિંમત બરાબર વચ્ચે મેગ્નેટાઇઝિંગ કરંટ આવશે R2 ડેશ અને X2 ડેશ આ બાજુ લઈ લેવાનું પ્રાઇમરી સાઈડ બરાબર પછી વચ્ચેનો જે મેગ્નેટાઇઝિંગ કરંટ છે એને કઈ કરવાનો આગળ ટ્રાન્સફર કરવાનો પછી બધું સિરીઝમાં આવી જશે સિરીઝમાં આવે એટલે ઇક્વિવેલન્ટ બનાવવા માટે આપણે એનો બંનેનો સરવાળો કરવાનો એડિશન કરીશું એડિશન કર્યા પછી હવે આપણને ખબર છે મેગ્નેટાઇઝિંગ કરંટ બહુ ઓછો છે તો એને આપણે ગણતરીમાં લેવાનો જ નહીં તો એને કાઢી નાખો તો વધ્યું શું આપણી જો ખાલી રેઝિસ્ટન્સ રિએક્ટન્સ અને લોડ પૂરું એટલે આપણે આખી સર્કિટને નાની કરી દીધી એટલે કેલ્ક્યુલેશન કેવું થઈ ગયું આપણું ઈઝી થઈ ગયું આને કહેવાય ઇક્વિવેલન્ટ સર્કિટ કહેવાય શું કહેવાય ક્વેશ્ચન છે પરીક્ષામાં પૂછાશે ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ટ્રાન્સફોર્મર ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ટ્રાન્સફોર્મર ક્વેશ્ચન શું છે ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ટ્રાન્સફોર્મર પેલું નહીં પૂછાય પરીક્ષામાં જે આપણે આગળ શીખ્યા કે કઈ રીતે રેઝિસ્ટન્સ ટ્રાન્સફર કરવાનો રિએક્ટન્સ ટ્રાન્સફર એ એટલે શીખવાડ્યું કે એની પરથી આપણને આ આવડે બરાબર મેં ડાયરેક્ટ અહીંયા આગળ આવું લખી કાઢ્યું R2 ડેશ ઇક્વલ ટુ R2 અપોન K² પણ આ કઈથી આવ્યું એ આપણે આગળ શીખ્યા અન્ડરસ્ટેન્ડ ને ચલો